હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી DS કિચન ચેનલમાં। આજે હું તમારી સાથે મારી નવી રેસીપી શેર કરી રહી છું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો। જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। આજની મારી નવી રેસીપી છે મેથીના ભજીયા બનાવવાની સાચી અને સરળ રીત। તો ચાલો આપણે મેથીના ભજીયા બનાવીએ। સૌથી પહેલા મેથીના ધોયેલા ફ્રેશ પાન લઈ લેવાના છે, ત્યાર પછી 250 ગ્રામ બેસન લઈ લેવાનું છે, ત્યાર પછી 7-8 કળી લસણની ખાંડી લેવાની છે, ત્યાર પછી આખા લીલા મરચાં લઈ લેવાના છે, ત્યાર પછી ધાણા લઈ લેવાની છે કાપેલી। હવે મેથીને આપણે બારીક કાપી લેવાની છે। મેથીનું પ્રમાણ ફ્રેન્ડ્સ તમે તમારા સ્વાદ મુજબ ઓછું કે વધારે કરી શકો છો। હવે આપણે બેસનનો લોટ લઈ લેવાનું છે, તેમાં આપણે લસણની પેસ્ટ એડ કરી દેવાની છે, ત્યાર પછી તેમાં ખાવાનો સોડા એડ કરવાનો છે, ત્યાર પછી હિંગ, ત્યાર પછી સ્વાદ મુજબ નમક, ત્યાર પછી જરૂરિયાત મુજબ પાણી એડ કરતું જવાનું છે, ત્યાર પછી હાથની મદદ આ રીતનું મિશ્રણ તૈયાર કરતું જવાનું છે। ફ્રેન્ડ્સ, તમે ક્યાંથી જોવો છો આ વિડીયો તો પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો। જો આ રીતેથી તમે કરશો તો ચણાના લોટમાં એક પણ ગાંઠા નહીં રહેશે, આપણું મિશ્રણ ગાંઠા વગરનું તૈયાર થશે। ફ્રેન્ડ્સ, આપણે મિશ્રણને આ રીતે તૈયાર કરવાનું છે, એક પણ ગાંઠા વગરનું। મિશ્રણ તૈયાર થયા પછી આપણે તેમાં મેથીના પાન એડ કરી દેવાના છે, તેને સારી રીતે આપણે વ્યવસ્થિત રીતે હલાવી લેવાના છે આ રીતે। હવે મેથીના પાન મિશ્રણમાં સરસ રીતે મિક્સ થયા પછી તેમાં આપણે કાપેલી ધાણા એડ કરવાની છે, કાપેલા મરચાં એડ કરવાના છે। ફરી એકવાર સરસ મિશ્રણને હલાવી લો। હવે એક કડાઈ લઈ લેવાની છે, તેમાં આપણે તેલ ગરમ થવા મૂકવાનું છે, ત્યાર પછી મિશ્રણને આ રીતે હાથમાં લઈને આ રીતે આપણે તેલમાં મૂકી દેવાનું છે। હવે આપણે હાથેથી આ રીતે ગોટા બનાવીને તેલમાં મૂકતું જવાનું છે, બધા જ ગોટાને આ રીતે તેલમાં મૂકી દેવાના છે આપણે। પછી આપણે તેને ધીમા તાપે રાખી દેવાના છે, જેથી કરીને અંદરથી તે કાચા ન રહે અને વચ્ચે વચ્ચે આપણે તેને ફેરવતા રહીશું, જેથી કરીને તે બંને બાજુએથી સરસ રીતે તળાઈ જાય। થોડીવાર પછી આપણે તેને હાઈ ફ્લેમ પર રાખી દેવાના છે। હાઈ ફ્લેમ પર રાખ્યા પછી આપણે ફરી એકવાર તેને ફેરવી લેવાના છે। ફ્રેન્ડ્સ, લાગે છે હવે આપણા મેથીના ભજીયા બનીને તૈયાર થયા છે, તો પછી હવે તેને તેલ નિતારીને આપણે બહાર કાઢી લઈશું। તૈયાર છે આપણા મેથીના ભજીયા। ફ્રેન્ડ્સ, એકવાર આ જરૂર ટ્રાય કરજો।